અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદનું આગમન થઈ ગયું છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, પ્રહલાદનગર એસજી હાઈવે વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। શ્યામલ સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ, વેજલપુર સરખેજ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। તો અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ ગયું છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એક તરફ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, તો બીજી તરફ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। અમદાવાદના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે। પ્રહલાદનગર એસજી હાઈવે વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે, તો શ્યામલ સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન। વધુ માહિતી સાથે અમારા સહયોગી જનક આપણી સાથે જોડાઈ ગયા છે। જનક, વરસાદની આગાહી હતી અને અમદાવાદમાં તૂટી પડ્યો। બિલકુલ, અમદાવાદમાં હાલાકી આ વરસાદ જે છે છાનો છપનો રહ્યો છે। ધીમે ધીમે આ વરસાદ વરસ્યો, કોઈને ખબર નથી કે વરસાદ વરસશે, પણ વરસી ગયો છે। અચાનક વરસ્યો તો સારો વરસાદ પડ્યો છે। 15-20 મિનિટ સુધી ધોધમાર વરસાદ વરસ્યો છે। જ્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ વરસાદ જે છે એ ધીમી ધારે 15-20 મિનિટનો વરસ્યો છે, પણ રસ્તા ઉપર પાણી થયું છે। જે ઉકળાટ જે છે એનાથી રાહત થઈ છે। ક્યાં ક્યાં વરસાદ વરસ્યો છે એની વાત કરીએ તો પૂર્વ વિસ્તાર અને પશ્ચિમમાં બંને વિસ્તારમાં વરસાદ છે। અને આપ જુઓ તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અને પશ્ચિમમાં પણ સારો વરસાદ છે। આ બાજુ તમે એસજી હાઈવે પર જુઓ તો એસજી હાઈવે પર આખો વરસાદ છે। આ ઉપરાંત સરખેજમાં વરસાદ છે, પ્રહલાદનગરમાં વરસાદ છે, આનંદનગરમાં વરસાદ છે, ખબર તો પાલડી સુધી છે, પાલડીમાં પણ વરસાદ છે। અને અમદાવાદના પેલી બાજુના નદી પેલી બાજુના વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે। હાલાકી આ વરસાદથી હજુ પણ ઉકળાટ જે છે આપ જોઈ રહ્યા છો કે ભારે ઉકળાટ છે, અને ઉકળાટની વચ્ચે લોકો રાહ જોઈ રહ્યા છે કે વધુ વરસાદ વરસે। પણ આ 15-20 મિનિટનો વરસાદ છે થોડીક રાહત લઈને આવ્યો છે, થોડીક ઠંડક લઈને આવી રહ્યો છે। પણ અમદાવાદવાસીઓ હજુ પણ ઈચ્છી રહ્યા છે કે સારો એવો વરસાદ વરસે, ધોધમાર વરસે, પણ એ વરસી નથી રહ્યો। જો કે 15-20 મિનિટ સુધી આ વરસાદ હતો, પણ હાલમાં આ વરસાદ થોડોક બ્રેક લઈ રહ્યો છે, વિરામ લઈ રહ્યો છે। પણ સારો વરસાદ હજુ પણ અપેક્ષા રાખી રહ્યા છે। હજુ પણ ઉકળાટ છે, બાપ છે, અને હજુ પણ આવનારા સમયમાં આ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। પાણી થઈ ગયું છે, થોડું પાણી રસ્તા ઉપર પણ વહેયું છે, પણ આ વરસાદ એટલો પૂરતો વરસાદ નથી કે જેટલો વરસાદ અમદાવાદવાસીઓ રાહ જોઈને બેઠા છે। અમદાવાદવાસીઓ હજુ પણ ધોધમાર વરસાદ વરસે, અને આજે પણ જે રીતે આગાહી વ્યક્ત કરાઈ છે એ રીતની આગાહી હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે। સારો વરસાદ છે, ધીમી ધારે વરસાદ છે, પણ હજુ પણ કાળા ડિબાંગ વાદળો જે છે એ ઘેરાયેલા છે। તો હજુ પણ અમદાવાદવાસીઓ અપેક્ષા રાખીને બેઠા છે કે આ વરસાદ વધુ આવશે। તો 15-20 મિનિટનો વરસાદ નથી જોઈતો અમારે તો જોઈએ છે 1-2 કલાક સુધી વરસાદ વરસે, ધોધમાર વરસે ને જે ઉકળાટ જે છે, જે બફાટ છે, એનાથી અમદાવાદવાસીઓને રાહત આપે। પણ જેટલો આવે એટલો સારો છે। જે પડી રહ્યો છે ધીમી ધારે વરસાદ છે, પવન પણ સરસ મજાનો થઈ રહ્યો છે, વાતાવરણ ખુશનુમા થઈ ગયું છે, એ હકીકત છે। વત્સલ, બિલકુલ જનક, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઈમાં અમદાવાદમાં એટલો વરસાદ નથી નોંધાયો। અમદાવાદીઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી તો કરવામાં આવી છે, સાથે સાથે રાજ્યમાં 11 જિલ્લા એવા છે કે યેલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। શું લાગે છે, આજે વરસાદ માહોલ બનાવશે? જો માહોલ બનાવશે તો હું સીધો દ્રશ્યો આ કાળા ડિબાંગ આકાશ તરફ જોઈ લે તો વાદળ છે, અને આપ જોઈ રહ્યા છો કે આપણા એક એમ્પ્લોઈઝ પણ આવી ગયા છે। સીકેભાઈ, કેવો વરસાદ છે? સરસ મજાનો? હે, અરે આ બાજુ આવો જરા। હા, વરસાદ છે કે નહીં? ક્યાં એસજી હાઈવે પર વરસાદ છે? સારો એવો વરસાદ? સારો એવો વરસાદ। તો અહીંયા તો થોડો જઈને જતો રહ્યો। થોડી હોય ને તકલીફદાયક હોય ને, હાઈવે પર હંમેશા વરસાદ દેખાય। હાઈવે ઉપર વરસાદ હતો, પણ આ વરસાદ બફારો કરી રહ્યો છે। બફારો તો છે જ વરસાદની, પણ મેં જે વત્સલ આપે વાત કરી કે હજુ પણ આજે આગાહી વ્યક્ત કરાઈ છે। આશા રાખીએ કે આગાહી છે એ પ્રમાણે વરસાદ પડે। આપણે એવું કહેવાય છે કે આગાહી પ્રમાણે વરસાદ નથી પડતો, એના પછી વરસાદ વરસે છે, પણ કાળા ડિબાંગ વાદળો એની આગાહી પૂરી રહ્યા છે કે આશા રાખીએ કે આ કાળા ડિબાંગ વાદળો વરસાદ વરસે, સારો વરસે, અને જે રીતનો વરસે પણ વરસે ખરો। આપણે હજુ પણ વરસાદની ઘટ જોવામાં આવી રહી છે, અને આ ઘટ પૂરી થઈ જાય આજે 1-2 દિવસમાં, એવી અપેક્ષા આપણે બધા રાખી રહ્યા છે। લગભગ બધા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની અમદાવાદમાં ખબરો સામે આવી રહી છે, અને હવે પાછો આ વરસાદ ધીરે ધીરે શરૂઆત થઈ ચૂકી છે। એટલે વરસાદ વરસશે એ આ વાદળો કહી રહ્યા છે, એ આગાહી કહી રહી છે। ધીમી ધારે હતો ને પાછો વરસાદની શરૂઆત થઈ ગઈ છે। લોકો બહાર નીકળી રહ્યા છે, બપોરે જમ્યા પછી લોકો ટહેલવા નીકળતા હોય છે, તો ટહેલી પણ રહ્યા છે, થોડા વરસાદમાં મજા પણ માણી રહ્યા છે। અને હાલમાં દૂરથી ભજીયા અને સરસ મજાના દાળવડાની સ્મેલ પણ આવી રહી છે, સુગંધ પણ આવી રહી છે।
રહી છે, તો આ વરસાદની અમદાવાદવાસીઓ મજા પણ માણી રહ્યા છે. આશા રાખીએ કે વધુ વરસાદ વરસે. બિલકુલ બિલકુલ જનક, એ જ આશા રાખીએ છીએ કે ધીમી ધારે જે વરસાદ શરૂ થયો છે એ યથાવત રહે અને લોકોની જે આશા છે એ આશા પરિપૂર્ણ થાય. એટલીસ્ટ આજે અમદાવાદીઓ દાળ વડા ખાશે તેવો માહોલ તો વરસાદે બનાવી દીધો છે. તો અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. એસજી હાઈવે, પ્રહલાદનગર સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો કે અનેક વિસ્તાર એવા છે કે જ્યાં અમદાવાદમાં બપોર બાદ વરસાદનું આગમન થઈ ગયું છે. એક તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે, તો અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.